8/1993 ઊંઝામાં વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન. ઓમ યજ્ઞ તિમિરાંધસ્ય જનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અંબે માત કી, ઉમિયા માત કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, સંવત 2049 અધિક માસના દિવસો છે. આજે પહેલો દિવસ છે અને અહીં ઊંઝામાં એ નિમિત્તે પરમેશ્વર જેવી બુદ્ધિ આપે, જેવી શક્તિ આપે, જેવી પ્રેરણા આપે, એવી કંઈક ધર્મ ચર્ચા કરવાની ઈચ્છા છે. ઊંઝા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નગર છે. એની ઘણી વિશેષતાઓ છે. યોગાનું યોગ આ વૃદ્ધાશ્રમ ઊંઝાના આંગણે છે. હજુ 1.5-2 વર્ષ મોડ એને થયા હશે અને લોકોનો આગ્રહ થયો કે અધિક મહિનો તમે અહીંયા કરો. મને પણ થયું કે ભલે ત્યારે જો ઈશ્વરની ઈચ્છા હોય તો આપણે અધિક માસ અહીં કરીએ. પછી 2 વાતો આવી. આગ્રહ હતો કે ગામમાં કથા કરો, ગામમાં લોકો ઘણા આવે. મારો આગ્રહ હતો કે કથા અહીંયા કરવી. આ હોલ બન્યો છે, હજુ સુધી આ હોલનો ઉપયોગ થયો અને આ નિમિત્તે લોકો આટલે દૂર આવતા થાય, ગામમાંથી બહાર નીકળે, શુદ્ધ અને ચોખ્ખી હવા લે, એ ઉદ્દેશથી તમને બધાને થોડી તકલીફ પડશે
પણ એ તકલીફને સહન કરીને પણ અહીંયા કથાનું આયોજન કરવામાં આવ્યું. આના પાછળ પણ એક કારણ છે. જરા ધ્યાનથી વાતને સમજજો. કથાના 5 પ્રકાર છે. લખવાનું રાખો. કથાના 5 પ્રકાર છે. 1 ઋષિ કથા, 2 યતિ કથા, 3 વિપ્ર કથા, 4 મત કથા અને 5 નટ કથા. આ 5 પ્રકારની કથાઓ હોય અને પાંચેના પરિણામ જુદા હોય છે. પાંચેના હેતુ જુદા હોય છે, પાંચેના લક્ષ્ય જુદા હોય છે, પાંચેના પ્રકાર જુદા હોય છે, પાંચેના વક્તા જુદા હોય છે, પાંચેના શ્રોતાઓ જુદા હોય છે અને એના પરિણામ પણ જુદા હોય છે. નટકથા એટલે શું? જે કથાની અંદર ખૂબ હાવ ભાવની સાથે, રંગ તરંગની સાથે, નૃત્ય ગીતની સાથે, માત્ર લોકોને રીઝવવાની દૃષ્ટિ રાખીને કથા કરવામાં આવે એ નટકથા છે. જેમ રામલીલા કરો, રાસલીલા કરો, એમ વક્તા છે એનો એક જ ઉદ્દેશ હોય કે લોકો રીઝવા જોઈએ. વન્સ મોર નથી કરતા, વન્સ મોર, વન્સ મોર. માત્ર લોકોને રીઝવવા માટે જે ગમે એ ગાવું, હાવભાવ કરવા, મનોરંજન કરવા, ગતકડા મૂકવા, ટૂચકા મૂકવા, કોઈ ગંભીરતા નહીં એમાં. છીછરા પણ એની એ જરૂર છે, એનો હું નિષેધ નથી કરતો. કારણ કે લોકો મોટા ભાગે મનોરંજન જ પસંદ કરતા હોય છે, ખરું કે નહીં? સિનેમાના ઢબના ગીતો બનાવ્યા હોય અને પછી બરાબર તો રાતના આખી રાત લોકો જાગે. પણ એટલું યાદ રાખજો, એ કથા છે એ નટ કથા છે. મનોરંજન એનું લક્ષ્ય છે. એમાંથી ઘણી સારી વાતો પણ પ્રાપ્ત થઈ જાય, પણ એ કથાને નટ કથા કહેવાય. પછી એક બીજી કથા છે, એનું નામ છે મત કથા. માત્ર સંપ્રદાયની જ વાતો કરવાની. પોતાનો મત હોય એ મતની જ વાતો કરવાની. સર્વગ્રાહકતા ના આવે, વિશાળતા ના આવે, ઉદારતા ના આવે. ભજન ગાવાનું તો એ અમુક ભગવાનનું જ ગાવાનું, કીર્તન ગાવાનું તો અમુક ભગવાનનું જ ગાવાનું. અમારા ભગવાન સિવાય બીજા ભગવાનનું કીર્તન ગવાય નહીં, અમારા ભગવાન સિવાય બીજા ભગવાનની વાતો થાય નહીં, અમારા સાધુ સંતો સિવાય બીજા સાધુ સંતોની વાતો થાય નહીં. આવી જ્યારે કથા થતી હોય અને એવી કથા તમે સતત સાંભળ્યા કરો તો બીજો જે લાભ તમને થવાનો હોય એ થાય કે ના થાય, પણ તમે નેરો માઇન્ડ થઈ જાઓ. તમારું મન છે ને એ નાનું થતું જાય, તમારી વિશાળતા ખતમ થઈ જાય, તમારી ઉદારતા ખતમ થઈ જાય. તમને એમ જ લાગે કે આપણે આટલી આ સાંકડી ગલી છે એમાંથી બહાર ના નીકળાય. એ મત કથા છે. ત્રીજી જે કથા છે એ વિપ્ર કથા છે. કોઈ પુરાણી, કોઈ પુરોહિત, કોઈ કથાકાર પોતાના બાળ બચ્ચાના પોષણ માટે, એને ઘર હોય, સંસાર હોય, એને જરૂર હોય, આવકની જરૂર હોય, આના ઉપર એનું જીવન ચાલતું હોય, એવો કોઈ માણસ કથા કરવા બેસે એ વિપ્ર કથા છે. એમાં અને નટકથામાં ફરક શું છે? નટકથાનો ઉદ્દેશ પણ પૈસા જ છે, મનોરંજન કરીને લોકો પાસેથી કંઈક પ્રાપ્ત. આનો ઉદ્દેશ પણ પૈસા જ છે, પણ બંનેમાં ફરક શું છે? પેલો મનોરંજન કરે છે, ચુટકીઓ ભરે છે, ગતકડા મૂકે છે, હાવભાવ કરે છે. પુરુષ હોય તો સ્ત્રી બની નાચે છે, પુરુષે નાચે છે. આ એવું નથી કરતો, પણ એનો ઉદ્દેશ એ છે કે ગામમાંથી જે 5-25 માણસો આવે એ મને કંઈક પ્રાપ્તિ કરાવે તો મારા બાળ બચ્ચા છે એનું પોષણ થાય. આ વિપ્ર કથા છે. આ નિર્ભય થઈને સાચી વાત કહી શકતા નથી. એકવાર તમારા મગજની અંદર પૈસો આવે
પછી મોરલને રાખવું બહુ કઠિન છે. બિહારમાં કથા થાય, એક બ્રાહ્મણ વિદ્વાન સારા ભાગવત સપ્તાહ શરૂ તો કરી, પણ કલાક થયો હશે અને ગામના શેઠ આવ્યા અને શેઠે કહ્યું, મહારાજ મારી કથા આટલી ખંડિત થાય એટલે એક કલાક વાળી ફરીથી સંભળાવો. એટલે પેલા મહારાજે વિચાર કર્યો કે વાત તો સાચી છે, હવે આ શેઠને નારાજ કરશું તો આપણને કઈ લાભ નહીં, કે કઈ વાંધો નહીં શેઠ, હું ફરીથી ચાલુ કરું છું. એટલે એમણે ફરીથી કથા ચાલુ કરી. હવે ફરી પાછો કલાક થયો હશે એટલે ગામના પેલા મૂછો વાળા દરબાર આવ્યા. દરબારે કહ્યું કે મહારાજ મારી કથા ખંડિત થઈ જાય એટલે મારું આ સાંભળવાનું બાકી રહી ગયું, એટલે મારી કથા પહેલેથી શરૂ કરો. એટલે મહારાજે વિચાર કર્યું કે આના સાથે વેર બાંધવા જેવું, આને જો ખોટું લાગશે તો આ પાછો આપણને નુકસાન કરશે, એટલે એની સાથે પણ મેળ રાખવા જેવો છે. ભલે તો ફરીથી કરીએ. એ અડધો કલાક એને 3 વાર કથા ફરીથી ચાલુ કરી. કેમ? એનું એક જ કારણ છે કે એને અપેક્ષા છે, અને અપેક્ષા છે એ એની વ્યાસપીઠની જે જગ્યા છે એ જગ્યાને મારી નાખે, એ જગ્યાના ગૌરવને રહેવા દેતી આ વિપ્ર કથા છે. ચોથી જે કથા છે એ યતિ કથા છે. યતિ એટલે સંન્યાસી, સાધુ, સંત, એ યતિ કથા. પણ યતિ કથામાં શું છે? એને લોભ ન હોય, લાલચ ન હોય, માનો એને કોઈ અપેક્ષા ન હોય, કોઈ સ્વાર્થ ન હોય, પણ એમાં માત્ર અધ્યાત્મની વાતો રહેવાની, આત્માની વાતો રહેવાની, પરલોકની વાતો રહેવાની. સમગ્રતા નહીં આવે એમાં જીવનની સમગ્રતા નહીં આવે. અને સમગ્રતા નહીં આવે એટલે કથા કરનાર અને શ્રોતા બંને એકાંગી થઈ જશે. આત્માની ખૂબ વાતો કરશે, પરલોકની વાતો કરશે, ઘટાકાશ, મઠાકાશ, રજ્જુ, સર્પ, પંચકોશ, ફલાણા કોશ, બધી ઘણી વાતો કરશે. જીવનની જે સમગ્રતા છે ને એ સમગ્રતા એમાં નહીં આવે. એટલે યતિ કથા છે એ યતિ કથાની અંદર પણ માત્ર જેને કોરા અધ્યાત્મની જરૂર હોય એ તો બરાબર, પણ જેમાં આખા જીવનના બધા પ્રશ્નો આવે, નાનામાં નાનો પ્રશ્ન આવે ને મોટામાં મોટો પ્રશ્ન આવે, એ સમગ્રતા એમાં નહીં આવે. એવી જે કથા છે એ યતિ કથા છે. વર્ષો સુધી એકની એક વાતો, એની એ જ વાતો, એ જ આત્મા ને એ જ પંચકોશ ને એ જ ફલાણા કોશ ને એ જ ફલાણા, વર્ષો સુધી એક ઘરેડમાંથી જરાય બહાર નહીં નીકળવાનું. કોઈ આવીને એમ પૂછે કે મહારાજ આ ઊંઝાની અંદર ઘણા માણસો રોજી વિનાના છે, ઘણી વિધવાઓ છે, ઘણી ત્યક્તાઓ છે, ઘણા વૃદ્ધો છે, આશરા વિનાના છે, આ બધાના માટે આપણે શું કરવું જોઈએ? કંઈક શું એનો ઉત્તર શું? સૌ પોતપોતાનું પ્રારબ્ધ ભોગવી રહ્યા છે, કોઈના માટે કશું કરવાની જરૂર. એ સૌ ગયા જન્મનું પોતપોતાનું પ્રારબ્ધ ભોગવી રહ્યા છે. વાત પૂરી થઈ ગઈ. વિધવા હોય તો એ રડ્યા કરે, અનાથ છોકરા હોય તો એ રડ્યા કરે, વિધુરો રડ્યા કરે, વૃદ્ધો દુખી થાય. એમ ના શું છે ચાલો એ વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ બાંધીએ, અનાથો માટે અનાથ આશ્રમ બાંધીએ, પેલી વિધવાઓ માટે સીવવાના સંચા લાવીને એમને પગભર કરીએ. આ તો પૂર્વના પ્રારબ્ધ છે, ભોગવી લેવાના, ને ભોગવે જ છૂટકો છે. આ યતિ કથા છે. ત્યારે એક પાંચમી કથા છે, એ કથાનું નામ છે ઋષિ કથા. ઋષિ કથામાં શું છે? સમગ્રતા છે. એમાં આત્માની વાત છે, પરમાત્માની વાત છે, અને આ સંસારના તમામે તમામ સળગતા પ્રશ્નો હોય કે નાના પ્રશ્નો હોય, એ તમામે તમામ પ્રશ્નોની ચર્ચા છે. એમાં કોઈ મત નથી કે તમને નેરો માઇન્ડ બનાવી દે. તમે કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલી શકો, અંબે માત કી જય બોલી શકો, ઉમિયા માત કી જય બોલી શકો, કોઈ આભડછેટ લાગે. મત કથા હોય ત્યાં બધી જય ના બોલાય. ત્યાં તમારો જે નિશ્ચિત ઘરેડવાળો ભગવાન હોય એની જ જય બોલાય, બીજી જય ના બોલાય. આ ઋષિ કથા છે, એની આ વિશેષતા છે. એમાં કોઈ મત નથી,
વિપ્ર કથાની માફક કોઈ અપેક્ષા નથી, નટ કથાની માફક લોકોના મનોરંજન કરવાની વૃત્તિ નથી. સહજ રીતે કોઈ હાસ્યની વાત આવે, કોઈ ગમ્મતની વાત આવે, આવે, પણ મનમાં નક્કી કરીને કે લોકોને ગમ્મત કરાવવી છે એટલે વીણી વીણીને ગતકડા લઈ આવે, વીણી વીણીને બધા જોક ને ટોન્ટ ને ટૂચકા લઈ આવે, એ નથી. આમાં ગંભીરતા છે, ઊંડાણ છે, છીછરાપણું નથી. અને જીવનના એકે એક પ્રશ્નો તમે કોઈ વાર વિચાર કરજો, મહાભારતમાં જીવનનો કોઈ પ્રશ્ન બાકી રાખવામાં આવ્યો છે? કોઈ પ્રશ્ન બાકી? એમાં રામાયણ છે, વાલ્મીકી રામાયણ, તુલસીકૃત નહીં, વાલ્મીકી રામાયણ. તમે આ રામાયણમાં જોશો તો જીવનને સ્પર્શતો એક પણ પ્રશ્ન બાકી આમાં તમને જોવા નહીં મળે. કારણ કે આ ઋષિ કથા છે, વાલ્મીકી ઋષિ છે, એટલે એમાં એક સમગ્રતા છે. એમાં યુદ્ધની કથા આવે, ત્યાગની આવે, વૈરાગ્યની આવે, શોકની આવે, હર્ષની આવે, ઘર ક્લેશની આવે, ઘરમાં કંકાસ થતો હોય એની કથા આવે, પ્રેમની કથા આવે, વિયોગની કથા આવે. જીવનનું એવું એક પણ પાસું નહીં કે જે પાસાને અહીંયા સાંકળી લેવામાં ના આવ્યું હોય, એવું એક પણ પાસું. તો ઋષિ કથાની એક બીજી વિશેષતા બતાવો. ઋષિઓ કથા ક્યાં કરે? લખેલું છે એકદા નૈમિષારણ્યે, અરણ્યમાં, નગરમાં નહીં, અરણ્યમાં એકાંત સ્થળ હોય અને ઈચ્છા કરીને જે સાંભળવા આવે એમને જ સંભળાવવાનું. પેલું ઈચ્છા કરીને સંભળાવા જવાનું, આવજો 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 ભાઈ, હો આવજો, કેમ તમે દેખાતા નથી, કેમ તમે આવતા નથી, ઈચ્છા કરીને સંભળાવવા જવાનું. અહીંયા ફરક શું છે? ઈચ્છા કરીને સાંભળવા જવાનું. હવે ઈચ્છા કરીને જે સાંભળવા જાય છે એ શ્રોતામાં વિશેષતા શું છે? એની અંદર એક જિજ્ઞાસા છે, મારે આ જાણવું છે, મારે આ સમજવું છે. એટલે ઋષિ કથા છે, એમાં બધા ઋષિઓ સાંભળવા આવે છે. 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા થયા. અને એ ઋષિઓ એ વલકલ પહેરતા એટલે તમારાથી જુદા એમ નહીં, એમને પત્નીઓ હતી, બાળકો હતા, એમના પોતાનો વ્યવહાર સંસાર હતો. આપણે એમ સમજી લીધું કે ઋષિ એટલે જાણે કોઈ એકદમ અલગ જ વસ્તુ કોઈ હોય એવું નહીં. તમે પણ ઋષિ થઈ શકો, વધારે નહીં તો 1 મહિના માટે થઈ શકો, અધિક માસ માટે પણ થઈ શકો. તમારી પત્ની હશે તો તમારા ઋષિપણામાં કોઈ આંચ આવવાની નથી. ઋષિ આવે, ઋષિ પત્ની આવે, બંને આવે. તમારું ઘર હશે, તમારો ધંધો હશે, તમારો વ્યાપાર હશે, બધું બરાબર છે. તમે અહીં જોશો કોઈ જગ્યાએ રામને વાલ્મીકીએ કે વિશ્વામિત્રે કે વશિષ્ઠે એમ કહ્યું નથી કે રામ આ બધી ઝંઝળ મૂકને પડતી થઈ જાય ને સાધુ, આ બધી દશરથ ને કઈ ને આ ઉપાધિઓમાં પડવું એના કરતા બસ બ્રહ્માકાર વૃત્તિ કરી લે ને આ બધું છોડ પડતું મૂક, આવું કોઈ જગ્યાએ કહેવામાં નહીં આવે. ડગલે ને પગલે રામને કર્તવ્ય બોધ કરાવવામાં આવશે. વશિષ્ઠના દ્વારા, વાલ્મીકીના દ્વારા, વિશ્વામિત્રના દ્વારા. યુદ્ધકાર, રાક્ષસો વધી ગયા છે અને પ્રજા દુખી થઈ રહી છે. માળા હું ફેરવીશ, તું ધનુષ બાણ ફેરવ, આવે છે કે નહીં? અને રામ જો માળા લઈને બેસી ગયા હોત તો તમારા પોલીસ ઓફિસર હોય કે બહુ મોટા લશ્કરના હોય, બધા માળા લઈને બેસી જાય, આખી રાત આપણે કીર્તન કરાવીએ. 4 રસ્તા છે. એક પોલીસ ઉભો આમ સાઈડ બતાવે છે, આમ હાથ કરે છે એટલે આ તરફનું બંધ થઈ જાય, આ તરફનું ચાલુ થાય, બંધ થઈ જાય. હવે ભગત માણસ છે અને હાથ બતાવવાના બંધ કરે અને ઉભો હનુમાન ચાલીસા વાંચે તો જ્ઞાન ગુણ સાગર ફલાણા 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 આંખ મીચીને કોઈ કહે કે ભાઈ વાત ના કરો, એમ કે મનુષ્ય જન્મ દુર્લભ છે, ભક્તિ કરી લો. અરે ભક્તિ કરી લો પણ પેલા સાઈડ બતાવો, નહીં તો શું થશે? ગાડીઓ ટકરાઈ જશે અને કેટલાય માણસો મરી જશે. હવે એ સાઈડ બતાવવાની જગ્યાએ જો હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંડે તો તમે એને ભક્ત કહો ખરા? તો કોઈ માણસ દુકાન પડતી મૂકીને હનુમાન ચાલીસાનો પાઠ કરે તો
નોકરી છોડીને, ધંધો છોડીને, પોતાની જવાબદારીઓ છોડીને ભક્તિભાવમાં લાગી જાય તો આ ઋષિ કથા છે. યતિ કથામાં શું હોય? છોડાવવાની વાત. એટલે ભાઈ હવે છોડો ને, ક્યાં સુધી ધંધો કરશો, ક્યાં સુધી વેપાર કરશો, ક્યાં સુધી આવું કરશો? છોડાવવાની વાત છે. ઋષિ કથામાં છોડાવવાની વાત નહીં, સુધારવાની વાત. સુધારવાની વાત. ધંધો સુધારી લો તો જીવન સુધરી જશે. નોકરી સુધારી લો, પત્ની સાથેના સંબંધ સુધારી લો, પતિ સાથેના સંબંધ સુધારી લો, બગડેલા સંબંધ હોય તો સુધારી લો. થોડી નમ્રતા બતાવો, થોડો પ્રેમ બતાવો, બસ એનું નામ સાધના છે. આ બંનેનો ફરક સમજ. પેલા છોડાવવા ઉપર આગ્રહ રાખે છે અને ઋષિ કથામાં સુધારવા ઉપર આગ્રહ રાખે છે. એટલે અહીંયા કોઈએ સંન્યાસ નથી લીધો, કોઈએ ઘર નથી છોડ્યું, સૌએ પોતપોતાનું કર્તવ્ય બજાવ્યું છે. જો આ 5 વાતો તમે બરાબર સમજશો તો તમને કથાના ભેદ, એના શ્રોતાઓના ભેદ અને એના પરિણામ ભેદ તમને દેખાશે. ભારતમાં આટલી બધી કથાઓ થતા છતાં થાય છે. અત્યારે તો ભાગ્યે જ કોઈ ગામ ખાલી હશે કે જ્યાં કોઈને કોઈ પ્રકારની કથા ન ચાલતી હોય. તે છતાં પણ ભારતનું જે સામાન્ય જીવન છે એ ઊંચું કેમ નથી આવતું? આ 5 કથાઓના ભેદમાં એના કારણો બેઠેલા છે. આ 5 માંથી ઋષિ કથા કરનારા કેટલા? જે કથાઓ થતી હોય એમાં ઋષિ કથા કેટલી? આના સોદા થતા હોય છે. જેમ તમારા જીરા અને વરિયાળીના સોદા થાય ને, એમ સોદા થતા હોય છે. કેટલા લેશો, આટલા લેશો, ટકાવારી નક્કી થતી હોય છે. અને પેટા ટકાવારી નક્કી થતી હોય પાછી. પેટા ટકાવારી એટલે સમજ્યા? એક ગામમાં હું રહું, એક બ્રાહ્મણ રોજ મારી પાસે આવે, પછી મને વાત કરી કે ફલાણી જગ્યાએ 108 માણસોને બેસાડવાના છે, એમાં મારો નંબર એ લાગ્યો. મારો નંબર એ સારું કીધું, ચાલો જે તને મળે તારો બાલ બચ્ચાનું પોષણ કરજે. એમાં મને કે ના બાપજીઓ, મારો તો 40 રૂપિયા રોજ નક્કી કર્યો છે, જે મળે એ બીજો લઈ જાય. મને કહ્યું છે કે જમવાનું, ફલાણું, બેસવાનું, વાસણ કુસણ, કપડાં બપડા, જે કઈ ભેટ પૂજા આવે એ બધું અમને આપી દેવાનું, તમને 40 રૂપિયા મળશે. આ ઋષિ કથા કહેવાય? પેલો કે છે હું આ 40 તો 40, હવે અમે આપણને બીજી તો કોઈ આવક છે નહીં. આ બધી વિપ્ર કથા છે. અને એટલે જ્યાં સુધી ઋષિ કથા ન થાય ત્યાં સુધી તમે કોઈ દિવસ સારા પરિણામ પ્રાપ્ત કરી શકો. ઋષિ છે એમાં 108 ને બેસાડવા નથી, કોઈને બેસાડવા નથી. તમે ઋષિ થઈને આવો, તમારા મનમાંથી લઘુતા ગ્રંથિ કાઢી નાખો, તમે ઋષિ જ છો. ફરક એટલો છે કે જો તમે તમારા જીવનને સુધારી શકતા હો તો, અને જીવનને સુધારવાથી સુધારી શકાય છે અને બગાડવાથી બગાડી શકાય છે. તમે જ મને જવાબ આપો કે આ ઊંઝામાં 50 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા આટલા વ્યસન હતા? તમારા પૂર્વજો, તમારા વડવાઓ આટલા વ્યસની હતા? પાટીદારના દીકરા માટે કદી વ્યસનની વાત કલ્પી શકે ખરા કોઈ? કોઈને એમ ના કહેવું પડતું, અમે ફરતા બધા ગામડે, કોઈને એમ ના કહેવું પડતું ભાઈ જો પેલો છાંટો પાણી લેશો નહીં, કેવું કે કંઈક હોય જ નહીં, એવી કલ્પના જ ના હોય. હવે કેવું પડે છે, કેવું પડે છે કે નહીં? હવે તો કે બીજા કરતા આગળ વધી ગયા અમે. જીવનને સુધારવાથી સુધારી શકાય છે અને બગાડવાથી બગાડી શકાય. સુધરે છે ક્યારે ને બગડે છે ક્યારે? જો તમને સારો સંગ મળે તો સુધરે, અને જો ખોટો સંગ મળે તો બગડે. સારો સંગ શું છે? તમને બજારમાં જાઓ, તમને વેપારીઓ મળશે, ધંધાદારી માણસો મળશે, બધા મળશે. એની અસર તમારા ઉપર કેટલી, એની છાપ કેટલી? ઉલટાના તો આગ્રહ કરે લો ને, અડધી રકાબી પીવો ને ચા, ફલાણું પીવો ને, આ પીવો ને, ફલાણું પીવો ને. અને તમે એમ કહો કે ના ના હું તો ભાઈ નથી લેતો, એવું ભાઈ ઉપરથી તમને કે શું એવા ને એવા રહી ગયા, દુનિયા ક્યાં પહોંચી છે ને તમે ક્યાંના ક્યાં રહી ગયા. આગળ વધો, આગળ વધો. એટલે શામાં આગળ વધો? આગળ વધો એમ.
વાલ્મીકી રામાયણની જે કથા છે, તમે જો આવશો તો તમને ખ્યાલ આવશે કે તુલસી રામાયણ અને વાલ્મીકી રામાયણમાં કેટલું અંતર છે, બંનેના વચ્ચે શું સામ્ય છે અને બંનેના વચ્ચે શું અંતર છે. બંનેના રચયિતા એક ઋષિ છે, એક સંત છે. તુલસીદાસ સંત છે, વાલ્મીકી ઋષિ છે, અને બંનેની વચ્ચે એક બહુ મોટી સમાનતા છે. અને સમાનતા શું છે? બેયને જીવનમાં એક ધક્કો લાગે છે, બંનેને જીવનમાં એક બહુ મોટો આઘાત લાગે છે, અને આઘાતમાંથી પતિતમાંથી પુનિત થઈ જાય છે. બંનેના જીવનમાં એકદમ રસાતાળની જિંદગી આવે છે. બેયને જુદા જુદા આઘાત લાગે છે. તુલસીદાસના આઘાતની ચર્ચા નહીં કરું, એ તો તમે જાણો છો. એની પત્નીએ જ એને આઘાત આપ્યો, અથવા એમ કહો કે એની તીવ્ર વાસનાએ એને આઘાત આપ્યો, અને આઘાતમાંથી એ માણસ એટલો વિચલિત થઈ ગયો, એટલો બધો વ્યગ્ર થઈ ગયો, ધિક્કાર છે આ જીવન. પણ વાલ્મીકી છે, એને કોઈ પત્નીએ આઘાત ના આપે. એક પ્રચલિત માન્યતા એવી છે કે વાલ્મીકી છે એ પહેલા વાલિયો ભીલ હતો. આ વાત સાચી નથી. બ્રાહ્મણનો છોકરો, ભીલનો છોકરો નથી, પણ લૂંટારુઓના સંગમાં પડી ગયો હતો. આ ફરકને સમજી લીધો. હતો છોકરો બ્રાહ્મણ, પણ લૂંટારુઓના સોબતમાં ચડી ગયો. અને એવી કોઈ ખાતરી છે, કોઈ ગેરંટી છે કે ઊંચામાં ઊંચા સંસ્કાર વાળો ઘર હોય અને એનો છોકરો નહીં બગડે, એવી કોઈ ખાતરી છે ખરી? જો તમે એવી ખાતરી લઈને બેઠા હો તો ખાંડ ખાવ છો. એક બીજી વાત યાદ રાખજો, જેનું બહુ ઊંચું ઘર હોય ને ત્યાં બહુ જલ્દી બગાડ, અને બગાડ તરત નજરે ચડે. ધૂળમાં ધૂળ પડે તો દેખાય, તો ના દેખાય. ચોખ્ખો આરસપાણ હોય, ચમચમ ચમચમ, ને એના ઉપર ધૂળ પડી હોય તો તરત દેખાય. દુનિયામાં મોટામાં મોટું જે સુખ છે આબરૂનું છે, અને મોટામાં મોટું જે દુઃખ છે કે આબરૂ ઉપર ધબ્બો લાગે એ છે. આથી મોટું કોઈ દુઃખ નથી. મોટામાં મોટું સુખ આબરૂનું છે. તમને એમ બહાર બેઠા હો, બહાર ફરતા હોય તો તમને ગૌરવ રહે કે આપણે કંઈક આપણા સમાજમાં, આપણા ગામમાં આમ જતા હોય તો આવો આવો આવો, બેસો બેસો બેસો. લોકો તમને આગ્રહ કરીને બોલાવે ને બેસાડે. અને આબરૂ એક એવી ચીજ છે, આજ સુધી કોઈ પંચાલે એવી તિજોરી નથી બનાવી કે એમાં આબરૂ મૂકીને આપણે ઘસઘસાટ હોઈ જઈએ કે ચાલો હવે કઈ વાંધો. બનાવી છે, રૂપિયા મૂકવાની બનાવી છે, દાગીના મૂકવાના લોકર બનાવ્યા છે બેંકે, પણ આબરૂ મૂકવાની કોઈ તિજોરી કોઈ પંચાલે હજુ સુધી બનાવી. એટલે આબરૂદાર માણસ હોય નિશ્ચિંત ના હોય. જેમ જેમ તમારી આબરૂ મોટી થતી જાય, વટવૃક્ષ જેવી, એમ એમ તમારામાં આપોઆપ ગંભીરતા આવે, ઊંડાણ આવે, છીછરાપણું દૂર થાય. અને એવા ઘરની અંદર જયારે કોઈ કાણું પડે, કઈ છિદ્ર પડે, કોઈ ધબ્બો લાગે, તો એનો જે આઘાત છે એટલો મોટો આઘાત છે, એટલો મોટો આઘાત છે કે બીજા કોઈ આઘાતની તમે કલ્પના ના કરી શકો. એટલે વાલિયો ભીલ જે છે એ ભીલ નથી, બ્રાહ્મણનો દીકરો છે, પણ કુસંગમાં પડી ગયો છે. કુસંગમાં કેમ પડી ગયો આ પણ સમજવા જેવી વાત છે. જિંદગી શું છે? એક વેલી છે, કોના ઉપર ચડશે? જે નજીકમાં હશે એના ઉપર ચડશે કે નહીં? એમ નથી જોતી કે આ લોખંડનો થાંભલો છે, કે આ બાવળ છે, કે આ ખીજડો છે, કે આ ફલાણું છે, કે કશું નથી જોતી. એ તો એટલું જ જોવે છે કે જે નજીક મળે એના ઉપર એ ચડી જવાય. માણસની વૃત્તિ પણ વેલી જેવી છે. જે તમારા સતત નજીકમાં હોય અને તમારા ઉપર એની અસર પડે એટલે તમે આપોઆપ એના રંગમાં રંગાવા લાગો. મહાત્મા ગાંધીજી વૈષ્ણવ ઘરમાં જન્મેલા અને પોરબંદરના દિવાન કહેવાય એવા દિવાનના દીકરા. દિવાન એટલે તો પહેલાના જમાનામાં કેટલી મોટી પોસ્ટ કહેવાય. પણ આ છોકરો સ્કૂલમાં ભણે અને એક મુસલમાન છોકરાના સંપર્કમાં આવ્યો.
અને પેલા અહીંયા છોકરાએ કહ્યું કે લે તારું શરીર જોને દુબળું પાતળું રેંજી પેંજી હાડકે હાડકા દેખાય છે, આવું તે કઈ શરીર હોતું હશે? મારું શરીર જો. એટલે એક આકર્ષણ થયું કે વાત તો સાચી છે. હવે તારા જેવું શરીર મારે કરવું હોય તો કરવું શું? કે હું ખાઉં એ તું ખા તો મારા જેવો થઈ જઈશ. હું જે ખાઉં છું એ તું ખા તો મારા જેવો થઈ જઈશ. તું શું ખાય છે? તો કે હું તો માંસ ખાઉં છું. એટલે પેલા અંદરથી પેલા સંસ્કારે વિરોધ કર્યો, અરે નહીં 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 નહીં, એવું ના ખવાય મારાથી, આવું મારાથી ના ખવાય. પણ એક વાર, બે વાર, 3 વાર, 4 વાર માણસ જો વળગ્યો ને વળગ્યો રહે ને તો વૃત્તિ કયા ટાઈમે ગોથું ખાઈ જાય એનું કઈ કહેવાય. એટલે અમારે ત્યાં શંકરાચાર્ય લખ્યું, જિંદગીમાં બધી વસ્તુનો ભરોસો કરજો પણ મનોવૃત્તિનો કદી ભરોસો કરશો. આજે તમે લાખ રૂપિયાનો હાર પડેલો હોય એને લાત મારી દો, એ જ કાલે તમે કોઈના 5 પૈસા પડ્યા હોય ઉપાડીને ગજવામાં મૂકી દો. લાખ રૂપિયાને લાત મારનારો એ જ માણસ છે ને 5 રૂપિયા ઉપાડીને મૂકી ગજવામાં મૂકનાર પણ એ જ માણસ છે. ત્યારે બહુ ઊંચી વૃત્તિ હતી એટલે લાત મારી દીધી. કથા સાંભળીને એકદમ સાત્વિક ભાવ થયો હોય અને બહાર જતા હોઈએ અને કોઈનું ઘડિયાળ મળે એટલે તરત જ આવે કે મહારાજ આ કોઈનું ઘડિયાળ છે, જાહેરાત કરીને આપી દેજો. કારણ કે એના ઉપર અસર છે, વૃત્તિઓ ઉપર અસર છે. એ જ માણસ મહિનો 15 દિવસ 2 મહિના થાય અને પછી હલકું ઘડિયાળ મળ્યું હોય તો કે છોકરાને કામ આવશે. મનોવૃત્તિનો ભરોસો ના થઈ શકે અને મનોવૃત્તિ વિના જીવાવાનું નથી. મનોવૃત્તિને મારી નાખવાથી તો મરતી નથી. ત્યારે હવે એનો રસ્તો શું છે? એનો રસ્તો એક જ છે. જેમ તમે વેપારી રોજ તમારા ચોપડાની ધૂળ ખંખેરો, તમારા ડેસ્કની ધૂળ ખંખેરો, તમારી ગાદી ઉપર ઝાપટો ઝૂપટો કરો ને, આ બધું ઠીકઠાક કરો અને દીવો ધૂપ કરી અગરબત્તી કરીને પેલી દુકાનને મગમગતી કરી નાખો. એવી રીતે રોજ મનોવૃત્તિની ધૂળ ખંખેડવાની. હવે કોઈ 12 મહિનાની ભેગી થઈ હોય તો અને 2, 4, 5 વર્ષની ભેગી થઈ હોય, ઓહો અંદર કઈ વેર ઝેર ઈર્ષા દ્વેષ, મારી નાખું, આમ કરું, કોર્ટે ચડું, ફલાણું કરતું, કેટલા પોપડા જામ્યા છે. એ જયારે ખંખેરા એટલે વૃત્તિ શુદ્ધ. તારે કોના ઉપર કેસ કરવો છે? જા, તારે જોઈતું હોય લઈ જા. હું હાથે પગે આવ્યો હતો, મને ભગવાને આપ્યું, બીજું આપશે, જા તું તારે લઈ જા. આનો આ માણસ હવે આવી વૃત્તિ વાળો કેમ થયો? કારણ કે વૃત્તિ રિફાઇન થઈ, ધૂળ ખંખેરાઈ ગઈ, મનોવૃત્તિ બદલાઈ ગઈ. ઓહો! અને જ્યાં મનોવૃત્તિ બદલાઈ જાય આખી દુનિયા તમને સારી લાગશે, આખી દુનિયા. એટલે પેલો બ્રાહ્મણનો છોકરો છે એ યુવાવસ્થાના પહેલા પગથિયે આ લૂંટારુઓના રવાડે ચડી ગયો. તમે મુંબઈ જજો, હવે મુંબઈ જવાની જરૂર નહીં, સુરત, અમદાવાદ ગમે ત્યાં જજો, દરેક જગ્યાએ ગેંગો ઉભી થઈ છે કે નહીં? ડોન ઉભા થયા છે. નોકરી નથી, ધંધો નથી, પેલો માણસ હાર્યો હોય, થાક્યો હોય, સ્ત્રીને સાડી ના લાવી શકાતી હોય અને ત્રાસી ગયો હોય, પેલો કે લે આ પેટી અહીંથી ઉપાડીને પણ મૂકી આય, 200 રૂપિયા મળશે. 5 રૂપિયાની મજૂરીના 200 રૂપિયા. અને પેલો જાણે છે કે આમાં કઈક ગોટાળો છે, પણ જે હોય આપણને 200 મળે છે. આ 200 છે ને એ ધીરે 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 એ માણસને ક્યાંય ને ક્યાંય ફેંકી દેતો હોય છે. અમારે ત્યાં પ્રાચીન એક બહુ સુંદર કથા છે. એક બહુ સારો વિદ્વાન બ્રાહ્મણ, અને એટલી એની પ્રસિદ્ધિ 50 ગૌથી લોકો ચાલતા આવીને એની પાસે જ્યોતિષ જોવડાવે, બધાના જ્યોતિષ જોઈ આપે. એકવાર એવું બન્યું, ચોર આવ્યો. ચોરે આવીને કહ્યું, મહારાજ એક મુહૂર્ત કાઢી આપો. મહારાજ કહે છે, ભાઈ શાનું છે? લગ્નનું છે, દુકાન ખોલવાનું છે, શાનું છે? કે ના ના ના, ચોરી કરવા જવાનું છે. એવું મુહૂર્ત કાઢી આપો કે ચોરી કરવા જવું ફતે થઈ જાય. અને આની જૂની વૃત્તિઓને હટ ઉઠ અહીંથી, અમે આવા ધંધા નથી કરતા, મુહૂર્ત ચાલ ઉઠો ઉઠો. અને પેલા એ ધીરે ધીરે ગજવામાં હાથ નાખીને કડકડતી 100 રૂપિયાની નોટ કાઢી આગળ મૂકી. હટ કહેવાની જે જીભ હતી ને ઠંડી થઈ ગઈ, ઢીલી થઈ ગઈ. લક્ષ્મી દેખી મુનિવર ચડે,
છે કે નહીં? એને વિચાર કર્યો કે જે બધા મુહૂર્ત કઢાવવા આવે છે એમાં 50% તો બધા ઉધાર જ કઢાવે છે, અને 50% જે પૈસા આપે છે તે રૂપિયો, હવા રૂપિયો, બહુ બહુ તો 5 રૂપિયા. 5 રૂપિયાથી વધારે દક્ષિણા આપનારો હજુ સુધી કોઈ મળ્યો. એટલે એને મનમાં થયું કાઢી આપવા દે ને જે કરે એ ભોગવે. આ બુદ્ધિ તો એવી છે કે જેવા ઘાટ ઘડવા હોય એવા. આપણે ક્યાં ચોરી કરવા જવું છે? જે કરશે એ ભરશે, આપણે તો આપણો ધંધો કરવાનો. એટલે એને જોઈને મુહૂર્ત કાઢી આપ્યું. 2-5 દિવસ થયા હશે, પેલો ફરી આવ્યો. બ્રાહ્મણને રાત્રે બહુ ચિંતા થઈ, બહુ વેદના થઈ. અરે મેં આજ ખોટું કામ કર્યું આ પૈસાની લાલચમાં. પછી કહ્યું હવે નહીં કરું, બસ આજ કર્યું એ કર્યું, પણ હવે ફરી કોઈ વાર કરીશ. 5-1 દિવસ થયા હશે ને પેલો ફરી વાર આવ્યો. મહારાજ તમારું મુહૂર્ત તો કેવું પડ્યું ફતે. જે ઘરમાં ગયો ને બધા ઘસઘસાટ ઊંઘતા હતા. એટલું નહીં, તિજોરીની ચાવી તિજોરીમાં ભરાવીને ઊંઘતા હતા. એટલે મારે ખોળવું જ ના પડ્યું. એ તો ઘણી વાર આમ હંતાડી હોય, આમ હંતાડી હોય, પછી ખોળવું પડે. ઘણા ઘર એવા હોય તિજોરીની ચાવી એમાં જ મૂકી હોય, એટલે પેલા આવનારને કઈ મહેનત પડે. એટલે હવે બીજું મુહૂર્ત કાઢી આપો. નહીં, હવે નહીં કાઢું, ખબરદાર, હવે નહીં કાઢું. આ વખતે એને 100-100ની 10 નોટો કાઢી, કડકડતી 10 નોટો. જિંદગીમાં અનુભવ કરી જોજો, પૈસો બધે જગ્યા ઉભી કરી લેતો હોય છે. એટલી મોટી એની શક્તિ છે કે તમને જો એનો ઉપયોગ કરતા બરાબર આવડે તો તમે બધી જગ્યાએ તમારી જગ્યા કરાવી. અને પાછો વિચાર કર્યો કે સારું 12 મહિને મને 1000 રૂપિયા મળતા નથી. 12 મહિના સુધી ટીપણા આગા પાછા કરું તો 1000 રૂપિયા જોવાના મળતા. અત્યારે કરે ભરે, આપણે શું. ફરી કાઢ્યું. હવે આમ કરતા કરતા આ તો ગ્રાહક વટી ચાલુ થઈ ગઈ. પેલો આવે ને આ કાઢી આપે, પૈસા મળે કાઢી આપે. એક વાર બ્રાહ્મણને વિચાર આવ્યો કે હું મુહૂર્ત કાઢું અને પેલા ચોરી કરે અને એ ન્યાલ થઈ જાય ને મને વળી 100, 200, 500 આપે. એના કરતા મારે હવે એમાં ભાગ રાખવાનો. એટલે પેલો આવ્યો, કાઢી નહીં આપવું એમ કે. વૃત્તિઓ કેવી રીતે પલટો ખાતી હોય છે. સેકન્ડ કાંટાની માફક નહીં, ઘડિયાળનો સેકન્ડ કાંટો ફરતો દેખાય તમને. મિનિટ કાંટાની માફક નહીં, કલાકના કાંટાની માફક. કલાકના કાંટા આમ સામે જોવો તમને ખબર ના પડે કે આ ફરી રહ્યો છે. એમ માણસના સામે જોઈ રહ્યો તમને ખબર ના પડે કે આ માણસ બદલાઈ રહ્યો છે. પણ ધીરે 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 એ બદલાતો. નહીં કાઢી આપો પૈસા. અને પૈસા કઈ નહીં. હવે તો એક જ શરત છે, તમે કેટલા છો કે 4, તો 4 તમે, 5મો હું. 5મો ભાગ આપો તો હું મુહૂર્ત કાઢી આપો. હવે પેલા એ વિચાર કર્યો કે હું 5મો ભાગ તો 5મો, પણ આનું મુહૂર્ત સારું આવે છે. સારું મહારાજ કે 5મો ભાગ તમારો. એક બીજી વાત યાદ રાખજો, ને તુલસીદાસજી આ લખેલું છે, જેમ જેમ ઘરમાં પૈસો વધે એમ એમ લોભ વધે. પેલું રોજનો કમાતો હોય ને એને કઈ પડી ના હોય. એ હોળી કરવા જાય તો મહિને આવે, એ જન્માષ્ટમી કરવા જાય 10 દિવસે આવે. એને એમ ના થાય કે આ 10 દિવસના રોજના કેટલા પૈસા થાય. તમારી તાકાત નહીં કે તમે એક દિવસ ગંજ બજારમાં દુકાન બંધ રાખી શકો. તમે બંધ ના રાખી શકો. પેલો તો 10 દિવસ 15 દિવસ ઢફ વગાડે ને ગાય ને નાચે ને કૂદે ને રંગ કરે. પછી માંડ બોલાય કરો ત્યારે આવીને પછી ટાંકણું લઈને પથ્થર તોડવા બેસે. એ જિંદગીના 10 દિવસ 15 દિવસ એમને એમ કાઢી નાખવાનો. પણ કોઈ વેપારીને કહો 15 દિવસ દુકાન બંધ કરીને હેડો આપણે હોળી રમવા જઈએ, કોઈ તૈયાર થાય ખરો? કોઈને ટાઈમ નથી. જેમ જેમ ઘરમાં પૈસો વધે એમ એમ લોભની માત્રા મોટી થતી જાય. એટલે આ બ્રાહ્મણ પાસે જયારે પૈસો નતો ને ત્યારે આખો દિવસ ભગવાનનું નામ ભજતો હતો, માળા કરતો હતો અને સાત્વિકતાથી શાંતિથી રહેતો હતો. અને આ ઘરમાં ઢગલો થયો એટલે એને થયું 5મો ભાગ મારો. એટલે ભલે ત્યારે 5મો ભાગ તમારો. અને થોડા દિવસ આવું ચાલ્યું. વળી પાછો વૃત્તિએ ઉથલો માર્યો કે મુહૂર્ત મારું અને 5મો જ ભાગ મને મળે એના કરતા હું જાતે ચોરી કરવા જાઉં તો આખું બધું મને મળે. અને એને નક્કી કર્યું મારે જાતે જ ચોરી કરવા જવું. હવે ચોરી કરવા જવું તો કોના ઘેર જવું? રેજી પેજીના ત્યાં જઈએ શું મળવાનું હતું? ઝોપડાપટ્ટીમાં જવું શું મળવાનું હતું? રાજાના ત્યાં જ જવું.
અને રાજાના ખજાના ઉપર હાથ મારવો. મુહૂર્ત બરાબર જોયું અને ભોજ રાજાના મહેલમાં બેસી ગયો, ગમે તેમ નિમિત્ત કરીને આડું અવડું કરીને. અને રાજાઓ એ મુદ્દાનો ખજાનો એ પોતાના શયન રૂમમાં રાખે, એટલે એની શયન કક્ષા હતી એમાં બેસી ગયો. ખાટલા નીચે છત્રી પલંગ ને છત્રી પલંગના નીચે બેસી ગયો. એને એમ કે રાજા જયારે ઘસઘસાટ ઊંઘે પછી હું ધીરે રહીને ચોરી કરું. હવે રાજા પાછો કવિ છે, સાહિત્યકાર છે, અને એને રાજકારભારમાં જેટલું એનું મન લાગે એથી વધારે કવિતામાં લાગે છે. અને કવિતા એકાંતને અપેક્ષા રાખે. ટોળું બેઠું હોય ને કવિતા ના કરાય. એકલો બેઠો હોય, ગાય જેમ પારો મૂકે તો દૂધ નીકળે, એમને આખો દાડો દૂધ ના નીકળે. તો સવાર સાંજ એનો ટાઈમ થાય, એનું વાછડું જુએ, પ્રસન્ન થાય, વાછડું ચાટે, પારો મૂકે, પવાલી ભરીને દૂધ દોઈ લો. અને પારો ના મૂક્યો હોય તો આંગળીમાંથી નીકળે કે આંચળમાંથી નીકળે. એમ જે કવિઓ છે, સાક્ષરો છે, એમના મગજમાંથી જયારે ચિંતન નીકળતું હોય છે ત્યારે નીકળે. પછી તમે ગમે ત્યારે કહો, ગમે ત્યારે ના નીકળે. અને એનો પારો બરાબર ચિંતન એનું શરૂ થયું અને એને કવિતા રચવા માંડી. એવી સુંદર કવિતા રચી. હું એનો શ્લોક તમને સંભળાવું છું. માણસ શું રચતો હોય છે. ભક્ત હોય ને તુલસીદાસ જેવા, તે ભગવાનની કથા રચે. અને સંસારી માણસ હોય એ પોતાના સંસારની કથા રચે. એના ઐશ્વર્યથી, પોતે જ અંજાઈ ગયો છે પોતાના ઐશ્વર્યથી. મારી વાતને સમજજો. તમે ગમે એવા આલિશાન બંગલામાં રહેતા હો, એનાથી અંજાશો નહીં, એનો ઉપયોગ કરજો. જો અંજાઈ જશો ને તો એક્સિડન્ટ થઈ જશે. રાત્રે માણસ જતો હોય ને રોડ ઉપર અંજાઈ જાય તો શું થાય? સામેથી ગાડી આવતી હોય, લાઈટ અંજાઈ જાય, આમ જવાનું હોય એની જગ્યાએ વચ્ચે આવીને ઉભો રહે. અમારા એક માણસ એવી રીતે મરી ગયા, અંજાઈ ગયેલા. એમ તમે જો તમારા બંગલાથી અંજાઈ ગયા, તમારી સંપત્તિથી અંજાઈ ગયા તો એક્સિડન્ટ થઈ જશે. અંજાવાનું નહીં, ઉપયોગ કરવાનો, ભોગવો પ્રેમથી. આ પંખો તો અહીં ઊંઝામાં તો આવો મળતો જ નથી. તમે લોકોને બતાવ કરશો. એટલે રાજા છે ને પોતાના ઐશ્વર્યથી અંજાઈ ગયેલો. અને એ અંજાઈ ગયેલો એટલે લખે, ચેતો હરા યુવતયા સુહૃદો નુકુલા. ઓહો, કેટલી પત્નીઓ મારે, કેટલી સ્ત્રીઓ છે, યુવતીઓ છે, ચિત્તનું હરણ કરી લે એવી, એકથી એક ચડે એવી. ચેતો હરા યુવતયા સુહૃદો નુકુલા. અને મારા જે સુહૃદ છે કેટલા બધા અનુકૂળ છે. સંસ્કૃતમાં જે શબ્દો આવે છે ને આ ખાસ અર્થ બતાવે છે. સુહૃદનો અર્થ થાય જેનું હૃદય તમારા માટે સારું ચિંતન કરતું હોય, એનું નામ સુહૃદ. માં હોય, બાપ હોય, ભાઈ હોય કે બીજા કોઈ પણ હોય, પણ એનું હૃદય તમારા માટે હંમેશા સારું ચિંતન કરતું હોય. તેટલી હદ સુધી કે તમારી કોઈ ખોટી ચાળી ચુગલી જઈને કરી આવે તો પણ એના ચિંતનમાં ફરક પડે, એને સુહૃદ કહેવાય. એ તો કેટલાક માણસો એવા હોય કે અત્યારે તમારા માટે ભલું ચિંતન કરતા હોય ને કાલે કોઈ એમ જઈને કે ભાઈ એ તો કાલ તમને ગાળો દેતો હતો એમ, તો તરત જ પાછા વિરોધી થઈ જાય. એને કાચંડા કહેવાય. સમજણ પડે છે? કાચંડા કહેવાય. કાચંડાનું કામ શું છે? રંગ બદલી નાખવો જોત જોતામાં. અરે કોઈ કાન ભંભેરી જાય, કોઈ તમને ઝઘડો કરાવવા માંગે, કોઈ તમારા ઘરને બરબાદ કરવા માંગે તો એવી કાન ભંભેરીથી તરત જ બદલી જવાનું. પેલો જે સુરત છે એ કદાચ વાત સાંભળે ખરો, પણ એનું ભલું કરવાની જે વૃત્તિ છે એ બદલાય, એને સુરત કહેવાય. એટલે ભગવાને ગીતામાં કહ્યું છે, સુહૃદશ્ચૈવ, અર્જુન હું તારો સુહૃદ છું, તારો મિત્ર છું અને તારો સુહૃદ પણ છું. કેટલાક માણસો એવા હોય છે, વિવેકાનંદે લખેલું છે કે તમે શૈતાન થઈ જાઓ, દારૂડિયા થઈ જાઓ, જુગારી થઈ જાઓ, વ્યભિચારી થઈ જાઓ, ગમે એવા થઈ જાઓ, પણ તમારા માટેની જે ભલી લાગણી છે એ નહીં બદલે તે નહીં જ બદલે. હા, તમને બદલવાનો પ્રયત્ન કરશે, તમને વ્યસન છોડાવવાનો પ્રયત્ન કરશે, પણ તમારા પ્રત્યે નફરત નહીં કરે, ઘૃણા નહીં કરે. આનું નામ સુરત છે.
તમે સારા હોવ ને લોકો તમને તમારા પ્રત્યે સારો ભાવ રાખે એમાં તો કઈ મોટી વાત હતી, પણ તમે સારા ન હો છતાં પણ જેનું મન ના બદલાય, જેની વૃત્તિઓ ના બદલાય, એ સુહૃદ છે. અને આવું સુહૃદ માણસ ઘરમાં માતા તરીકે હોય, પિતા તરીકે હોય, પત્ની તરીકે હોય, પતિ તરીકે હોય, કોઈ પણ રૂપમાં હોય, એને સાચવજો, એનું માન રાખજો. એ સુહૃદ છે. તમારું ભૂંડું નહીં ઈચ્છે કદી પણ. તમે ભૂંડા બની જશો તોય નહીં ઈચ્છે. એટલે ચેતો હરા યુવતય સુહૃદોનું કુલા બધા મારે અનુકૂળ છે. સદબાંધવા પ્રણય ગર્ભ ગિરશ્ચ ભૃત્યા. મારા ભાઈઓ બધા કેટલા, ઓહો, સદબાંધવા. એક માણસ હોય, બાપને એકનો એક દીકરો હોય તો કોઈ ઉપાધિ જ નહીં, પણ 3, 4, 5, 6 હોય અને પછી લડમ લડા થતું હોય. નિયમ છે, નજીકના માણસો જેટલા લડે એટલા દૂરના ના લડે. ઊંઝામાં રહેનારા ઊંઝા સાથે ના લડે તો મહેસાણા વાળા સાથે લડે. નજીકના માણસો જ લડતા હોય. પણ જયારે આ બધા ભાઈઓ હોય અને જરાય લડાઈ ન કરતા હોય અને એકબીજાની મર્યાદા રાખતા હોય તો સદબાંધવા પ્રણય ગર્ભ ગિરશ્ચ ભૃત્યા. મારા ઓળખીતા એક પટેલ છે ચરોતરમાં. મને કે બાપજી, જયારે અમારે મિલકત વેચવાની થઈ ત્યારે મેં મારા નાના ભાઈને કહ્યું, જો આપણે બહારનો કોઈ માણસ બોલાવો નથી, આ ઘરમાંથી જેટલું તારે જોઈતું હોય એ બધું તું લઈ જા, જે બાકી વધે મારું, તને જે જોઈએ. મારી ઘરવાળી એમ કે એ આઈને ઉભી રહીને બધા દાગીના ઉતારી દીધા. આ દાગીના એ તમારે જે ભાગ પાડવો હોય પાડો. પેલો નાનો ભાઈ કે છે, ભાભી એક દાગીનો ના ઉતારશો, તમારો દાગીનો ઉતારવાનો હોય. સદબાંધવા થયા કે નહીં? પેલા કે છે, ના તૂટતું હોય તો બુઠ્યું તોડ, નાકમાંથી ના નાકડતો તો આમ કર, મારે તો એ જોઈશે. આ સદવૃત્તિ છે. પેલો કે છે, જે જોઈએ એ લઈ જા. અને બંનેમાંથી એક સદભાવ ઉભો થયો. બંને અંતરમેળે ઘર વેચી લીધું. વેચવાનું હતું એટલે, પણ બંને વેચાયા નહીં. મિલકત વેચાઈ પણ ભાઈઓ વેચાયા. મિલકત તો વેચવી પડે, ભલે વેચો, પણ ભાઈઓ ના વેચાયા, ભાભીઓ ના વેચાઈ. સદબાંધવા પ્રણય ગર્ભ ગિરશ્ચ ભૃત્યા. ભૃત્યા એટલે નોકર. અને સંસારમાં એક બહુ મોટું સુખ છે કે તમારી આજ્ઞાનું પાલન કરનારા તમને નોકરો મળ્યા છે કે સામે સિંગડા ભરાવે એવા મળ્યા છે. અત્યારે તો યુનિયન થઈ ગયા. ફેક્ટરીઓમાં જઈને પૂછી જુઓ મેનેજરો. એટલે ચાણક્ય બહુ સુંદર નીતિશાસ્ત્રમાં લખ્યું છે. એટલે લખ્યું છે, પ્રત્યશ્ચોત્તરદાયક સસર્પેચ ગૃહે વાસો મૃત્યુરેવન સંશય. જેના ત્યાં સામા જવાબ આપનારા નોકરો હોય અને સર્પ જે ઘરમાં રહેતો હોય એ ઘરમાં એને રહેવાનું હોય. મૃત્યુરેવન સંશય. અને સ્ત્રી હોય એ બીજા પુરુષમાં આસક્ત હોય, બીજા પુરુષની અંદર આસક્ત હોય. મૃત્યુરેવન સંશય. વહેલા મોડું એનું મૃત્યુ થશે, એમાં કોઈ સંશય રાખવાનો. આ સંસારના દુઃખો છે અને આ ન હોય તો સંસારના સુખો છે. પ્રણય ગર્ભ ગિરશ્ચ ભૃત્યા. પાણી એમ કહીએ એટલે તરત જ પાણી આવે. તમે પાણી કહો એટલે પેલા બધા ઠંડીથી બેઠા હોય ને હસતા હોય બેઠા બેઠા. ઉઠીને લઈ લો ને તમે, બોલે નહીં પણ એનો અર્થ એવો હોય. એટલે તમે જ બાંધી મુઠ્ઠી રાખવા માટે પોતે જ ઉભા થઈને, એ નહીં, મારા નોકરો પણ આટલા સારા છે. વલગંતી દંતી નિવાસ તરલાસ તુરંગા. તુરંગા ઘોડાઓ. મારે ત્યાં જે ઘોડાઓ છે ને, એક ઘોડેસવાળામાં જઈને જુઓ તો એકબીજાના પાણીદાર ઘોડાઓ છે. અને દંતીના એટલે હાથીઓ. હાથીઓ આમ મધ ચડેલા હાથીઓ આમ ઝૂલી રહ્યા છે. ઓહ, શું કઈ ઐશ્વર્ય, શું કઈ ઐશ્વર્ય. હવે સ્વર્ગ માટે ઉપર જવાની જરૂર ખરી? યાદ રાખજો, દુઃખી માણસે મરવા નથી માંગતો. માગે છે? કેન્સર વાળાને પૂછજો, એ જીવવા માંગે છે. તો સુખી માણસ કેમ મરવા માંગે છે?
સુખી માણસને તો મોત સારું લાગે છે. એમાંય બધા અનુકૂળ માણસો હોય, સારા મળ્યા હોય, ભલા મળ્યા હોય, તો 80 નહીં 100 વર્ષનો વૃદ્ધ થયો હોય તો એને મરવાનું ગમે. અને હવે ચોથી લીટી એને સૂઝતી નથી, આંટા મારે છે, કવિતા રીસાઈ જાય છે, એવી રીસાઈ જાય કે કલાકો સુધી તમને આંટા મારે છે. અને આ વારંવાર આ પદો બોલે છે પેલો બ્રાહ્મણ સાંભળે છે. કયો? પેલો ચોરી કરવા આવેલો. આને એનાથી રહ્યું ના ગયું. આ એક નિયમ છે. કોઈ ગાનાર હોય ને એને કોને કે ભાઈ જરા ગાવ ને તો ના ગાય. આપણે જ પોતે અગડમ બગડમ ગાવા માંડવા. રાગ બે રાગ ગમે તેમ થતો હોય ને બેસુર, એટલે પેલાથી રહ્યું નહીં જાય. આવું ગવાતું હશે ત્યારે ભાઈ ગાવ ને તમને કોણ ના પાડે છે? આ નિયમ છે. એનાથી રહ્યું ના ગયું એટલે એને ચોથી લીટી અંદર નીચે જોડી દીધી. સમ્મિલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ. હે રાજન, આ બધું ખરું, પણ જયારે એટેક આવશે અને ગબડી પડશો ત્યારે આમાંનું તમારું કઈ રહેવાનું. સમ્મિલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ. તમારું મળદું પડ્યું હશે તો એને સિદ્ધપુર લઈ જવું કે ક્યાં બાળવું એની ચિંતા નહીં કરે લોકો, પણ બીજા લોકો આવે એના પહેલા આ કબાટ બબાટ બધું જોઈ લો, જે કઈ આગુ પાછું કરવા જેવું હોય. આ તો હવે પતી ગયું એમ. અરે પતી ગયા પહેલા જ લોકો બધું વિચારતા હોય છે, કેમ કરશું, ફલાણું કેમ કરશું, પેલી ચાવી ક્યાં છે, પેલી ચાવી ક્યાં છે. સમ્મિલ અને નયનયોર નહીં કિંચિત અસ્તિ. પેલા રાજાએ વિચાર્યું કે આ ભૂત ક્યાંથી બોલ્યું? એમ ખાટલા નીચેથી પેલા બ્રાહ્મણને બહાર કાઢ્યો. ઓહો, તમે તો મારી આંખ ઉઘાડી નાખી. અજ્ઞાનીની આંખ ઉઘડે પણ જ્ઞાનીની એ ઉઘડે, અને જ્ઞાનીની બહુ જલ્દી ઉઘડે. તેજીને ટકોરો અને પેલાને ડફણા. તેજીને ટકોરો. આ જ્ઞાની હતો. હું તો મારી સંપત્તિમાં જ રાચ્યા કરતો હતો, પણ આંખો બંધ થશે રાજા તો આમાંનું તારું કઈ રહેવાનું. પગે લાગ્યો. હવે પેલો ગભરાવા માંડ્યો. પછી ભાન થયું હું તો ચોરી કરવા આવ્યો છું. આ બોલતા તો બોલી દીધું, પણ હવે સારું કે આખી દુનિયાને મેં મુહૂર્ત બતાવ્યા એ સફળ થયા અને મારે જ ઊંધું પડ્યું. પહેલી જ ચોરીમાં પકડી ગયો. અમારે ત્યાં એક રબારી છે, એ ભૂવા પણ કરે, બોલે એકલા વગાડે ને બધું કરે ને, બધા દૂર દૂરથી લોકો આવે. પછી એ માંદો થાય એટલે અમારે દવાખાને આવે. મેં કહ્યું લે રામા, તું આખી દુનિયાને મટાડે છે, તારી દવા માટે અહીં કેમ આવે? મને કે આપણો મંતર આપણા ઉપર ના ચાલે, એમ કે બીજા ઉપર ચાલે. હા, આપણો મંત્ર છે ને એ આપણા ઉપર ચાલે. મારા માટે જ ઊંધું મુહૂર્ત પડ્યું. પકડી ગયા. રાજાએ પછી, અરે તમે કેમ આવ્યા હતા? એનું મૂળ સ્વરૂપ પ્રગટ થઈ ગયું. એને કે હું બ્રાહ્મણ છું ને ચોરી કરવા આવ્યો. શું વાત કરો છો? હા, સાચી વાત છે. આ ચોરીના ચોગડિયા કાઢતા 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 આ કાંટો અહીંથી અહીં ફરી ગયો અને આજે હું આ ચોરી કરવા આવ્યો. એટલે હવે તમારે જે સજા કરવી હોય એ. રાજાએ કહ્યું પોલીસને, એને પકડીને લઈ જાઓ, કાલ સવારે હાજર કરજો, સભામાં હાજર કરજો. પોલીસ પકડીને લઈ ગયા. આખી રાત જેલમાં રહ્યો. સવાર થયું, સભા ભરાઈ, અને એને એમ જ હતું કે આ રાજાનો ખજાનો ચોરવા જાય માથું જ કાપી નાખે. રાજાએ 1,00,000 સોના મોરો એને આપી. કવિ હતો ને, કદરદાન હતો. પેલા દીવાને કહ્યું, મહારાજ ચોરને 1,00,000 સોના મોરો? કે ચોર હશે કે જે હોય, પણ મારી તો એને આંખ ઉઘાડી નાખી. જિંદગીના જે 2-5 વર્ષ મારા બાકી રહ્યા છે, હવે એમાં હું ચેતો હરા યુવતયા કર્યા કરું અને એમને એમ કરીને મરું ખોટી રીતે, એના કરતા આ માણસે મારી આંખ ઉઘાડી નાખી. એટલે આ 1,00,000 સોના મોરો પણ ઓછી છે. આ સંગની અસર છે. એટલે માણસ છે એ સંપર્કમાં આવે, અને સંપર્કમાં આવે એટલે ધીરે 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 સંપર્કની અસરમાં એ બદલાયા કરે. હવે આનો રસ્તો શું છે? આનો રસ્તો એક જ છે. એક તરફ કુસંગ ને બીજી તરફ સત્સંગના વચ્ચે જો માણસ જીવે તો આ કુસંગનો જે પટ ચડ્યો હોય પેલા સત્સંગના દ્વારા ધોવાઈ જાય. નહીં તો પટ ઉપર પટ, પટ ઉપર પટ, પટ ઉપર પટ ચડ્યા કરે
તો ધોશે કોણ? એટલે આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ, આપણા ઋષિઓએ આ સત્સંગનું આયોજન એટલા માટે કર્યું કે ભાઈ 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ તમે તમારો ધંધો કરો, વેપાર કરો, ફલાણું કરો, અને તમે સંસારમાં તમારા ઘરની અંદર ઝઘડા થાય, દ્વેષ થાય, ક્લેશ થાય, રાંધેલું ધાન ધૂળ જેવું થઈ જાય, રાત્રે ઊંઘ ના આવે, ઘર છોડીને ભાગી જવાની વૃત્તિ થાય, બળી મરવાની ઈચ્છા થાય, ડૂબી મરવાની ઈચ્છા થાય, એટલી પ્રકારની ઉપાધિઓ ઘરમાં આવે. આવે કે ના આવે? મારા ઉપર જાત જાતના કાગડો આવે એટલે મને ખબર પડે, એટલી ઉપાધિઓ આવે. હમણાં એક સજ્જન આવેલા, એ ઘણી વાર મારા આશ્રમમાં આવે, ઘણી વાર આવે, 8 દિવસ 10 દિવસ આવીને રહે. અને એનું કારણ બતાવું છું. પુરુષોનું પિયર આશ્રમ. આ બહેનો છે, એના સાસરામાં બહુ દુઃખ પડે કે એવું તેવું થાય તો એને એમ થાય બાપના ઘેર જવું તો 5-10 દિવસ મને થોડી શાંતિ. એમનું પિયર છે એ એમના બાપનું ઘર. તમારું પિયર કયું? તમારું પિયર આવો કોઈ આશ્રમ હોય, 5-10 દિવસ રહે, કઈ કથા વાર્તા સાંભળે એટલે વળી મનમાં એક પ્રકારની શાંતિ આવે. મને કઈ ગમે એમ કરીને અડધો પોણો કલાકનો ટાઈમ કાઢો, મારે બધી મારી વાત કહેવી છે. અને એને બધી વાત કરી, ઓ ભગવાન, મને એમ થયું બાવા રહ્યા સારું થયું, બહુ સારું થયું. બહુ મોટો ગેજેટેડ ઓફિસર, રિટાયર્ડ ઓફિસર, આજે સારામાં સારો માણસ. મને કે પરણ્યો અને એવી પત્ની મળી કે મને દુઃખ દેવામાં કઈ બાકી ના રાખ્યું. છૂટાછેડા લઈને જુદી થઈ, છૂટી પડી, પણ છૂટાછેડા લેતા પહેલા મારો દમ કાઢી નાખ્યો. પછી બીજી વાર બધાએ ભેગા થઈને પરણાવ્યો જબરજસ્તી. હવે એ પત્નીએ મારા ઉપર 9 કેસ કર્યા છે. હું આબરૂદાર માણસ અને પેલી હલકી આવી ગઈ, બિલકુલ હલકી. અને એક દુનિયાનો નિયમ છે, જે પ્રતિષ્ઠાવાળો માણસ હોય એનું શોષણ થવાનું જ, એને જ સહન કરવાનું. જેને આબરૂ ના હોય એને તો કોઈ પ્રશ્ન જ નથી. ઘરમાં સહેજ બોલાચાલી થાય તો એ વકીલ પાસે જઈને તરત જ કેસ દાખલ કરાવી દે, અને મારે મુદત થાય એટલે જઈને હાજર થવું પડે. હવે જજ મને ઓળખતો હોય, વકીલો ઓળખતા હોય, અને મને કહે અરે તમે, મારે નીચું ઘાલવું પડે, શું કરું? એ 9 કેસો મારા ઉપર કર્યા છે. બધી ઘણી વાતો કરી, દુઃખનો કોઈ પાર નહીં. હવે એને છોડી ના શકાય, એને રાખી ના શકાય, એના સાથે ના રહી શકાય, એનાથી જુદાઈ ના રહી શકાય, ઉપાધિની કોઈ સીમા નહીં. એટલે ભાઈ 8-10 દિવસ આવે, રહે, થોડીક શાંતિ થાય, વળી પાછો જાય, બરાબર છે. એટલે સંસાર છે, એમાં અસંખ્ય પ્રશ્નો, અસંખ્ય. એનાથી માણસ થાકી જાય. એક બીજી વાત યાદ રાખજો, માણસ બહાર નથી થાકતો, ઘરમાં જ થાકતો હોય છે. અને બહારનો જે થાકેલો છે એને ઘરમાં જીવતદાન મળે તો એને કઈ વાંધો નહીં આવે. નોરિયો લડે સર્પની સાથે, પણ પછી થોડીક વાર થાય એટલે જઈને પેલી બુટ્ટી સૂંકી આવે એટલે વળી પાછો લડે. એમ ઘરમાં જો બુટ્ટી હોય, સમજણ પડી ને? અને તમે બહાર લડતા હો પણ ઘરમાં બુટ્ટી સૂંઘો એટલે પછી હતા એવા ને એવા, તો તમને આખી જિંદગી લડાઈ કરશો તો તમને વાંધો નહીં આવે. પણ ઘરમાં જ જો બોરિંગ બેઠો હશે તો હવે લડશો ક્યાં? હવે તો મર્યા તમે. દુઃખનો કોઈ પાર. એટલે આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ નિમિત્ત કરીને આ સત્સંગની મહિમા રાખે કે ભાઈ અધિક મહિનો છે, પુરુષોત્તમ મહિનો છે. બાકી તમે 12 મહિના કઈ સાંભળ્યું કે ના સાંભળ્યું, પણ પુરુષોત્તમ મહિનાની અંદર તો કથા સાંભળો, નિયમથી સાંભળો, વ્યવસ્થિત રીતે સાંભળો. તમારા જીવનના પ્રશ્નો આવશે. અને મેં તમને કહ્યું ને, આ વાલ્મીકી રામાયણ છે, એટલે આમાં સમગ્રતા છે. ખાલી એકલે આત્માની, ફલાણી, કોઈ સંપ્રદાયની, કોઈ પંથોની કે એ ઘરેડની વાતો નથી. મુક્ત રીતે માનવને સ્પર્શતા બધા પ્રશ્નો. અને કેટલીક વાર તો તમને એવું લાગશે કે આ મહારાજ મારી જ કથા કરી રહ્યા છે. આવું અમારે ઘણી વાર થાય, લગભગ ગામે ગામ થાય. એક ગામમાં કથા કરું, પ્રવચન કરું, 15 દિવસ થયા હશે, અને બધી પબ્લિક બધી ચિક્કાર ભરાય. એક ડોસા આગળ બેસે, ચશ્મા પહેરીને, હાથમાં જેડો રાખે,
પછી મારી સાથે ને સાથે ઉપર આવ્યા. મેં કહું આવો બેસો. કેમ આવ્યા? મને કે મહારાજ આ 15 દિવસથી હું જ તમારા હાથમાં આવ્યો છું. આ પેલો જોઈતો બેઠો છે, પેલો બેઠો છે, ફલાણો બેઠો છે, વારા ફરતી બીજાની કઈક વાત કરો ને, મારી જ વાત રોજ કરો છો. મારા સિવાય બીજી કોઈની વાત જ તમને. મેં કહ્યું ભાઈ હું તો તમને ઓળખતોય નથી. અરે કે કોણ કે છે નથી ઓળખતા? અમારા ઘરની ઝીણી ઝીણી વાતો લઈને અહીં મૂકો છો. તમને એમ થવું જોઈએ કે આ મારી જ કથા છે, આ મારી જ વાત છે, તો જ એમાંથી ઉકેલ આવશે. તમારી વાત હશે જ નહીં તો ઉકેલ ક્યાંથી આવશે? અખાએ એક બહુ સરસ વાત લખી, ફટકો માર્યો છે. અખાના ચાપખા ખરા? મળદાની જે કરે કથા, પુરાણીઓ માટે લખ્યું. અરે એ તો મળદાની કથા કરે છે. હે મળદાની જે કરે કથા, હવે જે મરી ગયા તો બહુ પહેલા થઈ ગયા, મરી ગયા, હવે એની શું કથા કરે? જે જીવતા માણસો છે એમના પ્રશ્નોની ચર્ચા કરો, એમની કથા કરો. એટલે અધિક માસ પુરુષોત્તમ માસ, અને એ માસની મહિમા આપણે એ અર્થમાં કરી કે ભાઈ ચાલો આટલો મહિનો આપણે કંઈક ભગવાનની વાતો સાંભળીએ, કંઈક સારી વાતો સાંભળીએ. અને મને થયું કે આપણે વાલ્મીકી રામાયણ રાખીએ. તુલસી રામાયણ ઘણા લોકોએ સાંભળાય, મેં ઘણી વાર તુલસી રામાયણ સંભળાવી છે, એ પણ સરસ ગ્રંથ છે. પણ વાલ્મીકી રામાયણ લગભગ સમાજમાંથી લુપ્ત થતો ગ્રંથ છે, અને આ મૂળ ગ્રંથ છે. આના આધારે બધી રામાયણો રચાય છે. આ મૂળ ગ્રંથ તો આ છે. તો હવે સાથે સાથે કહી દઉં કે વાલ્મીકી છે ને, આ વાલિયો ભીલ નથી, કુસંગમાં પડેલો બ્રાહ્મણનો છોકરો છે. અને કુસંગની ઊંડાઈ કેટલી છે એનું કોઈ તાગ નહીં. માણસ પડે તો કેટલો પડે, કેટલે સુધી પડે. સવાર થાય, હાથમાં તીરકામઠા લેવા, જોડી બાંધવી અને લૂંટારાઓની સાથે નીકળી પડવું. જે કોઈ હાથમાં આવે એને લૂંટી લેવું. દયા નહીં, મુખ બધું જે હોય લાવ, બસ આ જ ધંધા. ગજવા કાપવાના જ ધંધા, લૂંટી લેવાના જ ધંધા. કેટલાક માણસોને તમે જોજો આખી જિંદગી લોકોને રડાવીને જ પોતે હસ્યા હોય. એમના હાસ્યમાં લોકોના રુદન હોય. કોઈનું આ તોડી લીધું, કોઈનું અહીંથી તોડી લીધું, કોઈનું અહીંથી કાઢી લીધું. કેટલીક વાર તો એવું બને, એક સ્ત્રીનો કોઈ દાગીનો ચાલાકીથી માણસે ખેંચી લીધો, લઈ લીધો. એ દાગીનાની કિંમત 2000 હોય, પણ એ દાગીનાના કારણે એનું આખું જીવન નંદવાઈ જાય. એ ઘેર આવીને કે મારો દાગીનો કોઈએ ખેંચી લીધો, એટલે સાસુ માને નહીં, ખેંચી નથી લીધો, ત્યાં જ વેચી માર્યો છે. અને એમાંથી આખું એનું જીવન બરબાદ થઈ જાય. એનું શું, સી રીતે સમાધાન કેવી રીતે કરાવવું? પણ આવા અધમ ધંધા કરીને જીવતા હોય, પેટ ભરે પણ આવા નીચ કામ કરીને. આ છોકરો પણ આવા ધંધે ચડી ગયેલો. અને અપલક્ષણ એકલું નથી આવતું હોતું, બધા ઘણા પછી બીજું આવે, ત્રીજું આવે, ચોથું આવે, બધું ભેગું થાય. તો એટલો નીચે ચાલ્યો ગયેલો કે કોઈ એને બ્રાહ્મણ કહેવા તૈયાર જ નહીં. બધા એને વાલીઓ ભીલ એમ જ બધા કર્યા કરે. દરેકની જગ્યા છે, જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ એની શોભા હોય. ઝાડુની જરૂર છે, અને આ માતાજીની છબી છે એની એ જરૂર છે, પણ ઝાડુ એની જગ્યાએ શોભે, અને માતાજીની છબી છે એ એની જગ્યાએ શોભે. તમને એક સારા ખાનદાનમાં જન્મ મળ્યો હોય, આબરૂદાર ઘરમાં જન્મ મળ્યો હોય, અને તમે હલકા કામ કરો, નીચા કામ કરો, તો એ તમને જરાય શોભે? આ તો ખરેડ પડી ગઈ. એક બીજી વાત યાદ રાખ, પાપ છે ને એ પહેલા આઘાત આપે, જો સંસ્કાર હોય તો, અને પછી એ વ્યસન બની જાય. પછી એના વિના તમે રહી ન શકો. પહેલા દિવસે આઘાત આપે, પહેલા દિવસે બીડી પીવો તો તમને ના ગમે, પણ બીજો, ત્રીજો, ચોથો, પછી ધીરે ધીરે બીડી વિના રહેવાય જ. એમ તમે પહેલા દિવસે ચોરી કરો તો તમારા મનમાં ડંખ લાગે, અમે ખોટું કર્યું. પણ પછી રોજની ટેવ પડી જાય એટલે પછી કઈ નહીં, એમાં તો પછી ગૌરવ લેતા થઈ જાઓ. વર્ષો વીતી ગયા, પણ એનું પાંદડું બદલવાનું થયું. આ એક બીજી વાત યાદ રાખજો, જિંદગીમાં જ્યારે પણ કોઈના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે, ઉત્થાનનું, કોઈ સંતના દ્વારા આવ્યું છે,
કાં તો કોઈ સતીના દ્વારા આવ્યો છે. ત્રીજા કોઈની તાકાત નહીં. પોલીસની તાકાત નહીં, મારઝૂડ કરે. આ પોલીસ મારઝૂડ કરીને કોઈ ગજવા કાપનારને સુધારી શકે? ઉલટાના જેલમાં જાય, બગડીને નીકળે ત્યાંથી તો ઉલટું બગડીને નીકળે. પોલીસની તાકાત નહીં, મારઝૂડ કરવાથી માણસ ના સુધરે. કાં તો કોઈ સંત સુધારે, કાં તો કોઈ સતી સુધારે. અને એક દિવસ એને સંત મળી ગયા. સંત મળી ગયા, લૂંટી લીધા, લૂંટી લે, ચાલ લે, લઈ જા, તું રાજી થા, તું સુખી થજે. પણ ભાઈ ઉભો રે, આટલું બધું કુકર્મ તું શા માટે કરે છે? કે પેટ માટે. હેડ મારા ભેગો, તારું પેટ ભરવાની જવાબદારી મારી છે. આવા ઘણા માણસો હોય છે. મહારાજ શું કરીએ એમ કે આ પાપી પેટ વળગ્યું છે, નહીં તો અમારે તો આ કંઈ કરવું નથી. તો હું કહું ગાડો ને ભાઈ અમારા ભેગા, જવાબદારી અમારી. બસ આગળ બામ ભસ્મ લગાવો અને કાળી રોટીને દોડી વહેલું આવે મકતુપુર કે ટુંડાવ. બસ કરો લીલા લહેર, બીજી વાત નહીં. નહીં, ખોટી વાત છે. પણ કે શું કરું, મારે તો બાળ બચ્ચા છે, પત્ની છે, છોકરા છે, એનું પેટ ભરવું પડે, આ ધંધા કરીને ભરવું પડે. પેલા ઋષિએ પૂછ્યું કે ભલે તું ભર, એની ના નહીં, પણ તું એમને પૂછ તો ખરો કે હું તમારા માટે આ સાડીઓ લાવું છું, આ દાગીના લાવું છું, આ ફલાણું લાવું છું, આ ફલાણું લાવું છું, પણ એ બધું જયારે ભોગવવાનું થશે ત્યારે તમે મને સાથ આપશો, એમાં ભાગીદાર થશો? એટલું પૂછતો ખરો. જ્યાં પૂછી નાય કે એક શરતે હું પૂછવા જાઉં પણ તમને બાંધીને જવું, જતા રહો તો પાછા એ બાંધ, આ ઝાડ સાથે બાંધ મને. એ મહારાજને બાંધ્યા. પેલો ગયો પૂછવા. પૂછ્યું તો બધાએ ચોખ્ખો જવાબ કહી દીધો કે અમારે કઈ નહીં ભાઈ, અમે તો તમે લાવો એ ખાય, બાકી જે કરે એ ભોગવે. આપણા ત્યાં તો ઘણું સારું છે. અમેરિકામાં હું હતો ત્યારે એક પ્રસંગ બનેલો. એક ડોસી ને ડોસો આધેડ ઉંમરના એક સ્ટોર ચલાવે. સ્ટોર ચલાવે એટલે પેલો ચોર આવ્યો. ચોર એટલે છોકરાઓ, નાના ઉંમરના છોકરાઓ છે ને, એમને પૈસા જોતા હોય એટલે પેલા ગલ્લામાં પૈસા હોય એટલે આપી દેવાના. એને ચક્કુ બતાવ્યું કે પૈસા હોય આપી દે. એટલે આ ડોસાએ પૈસા કાઢવા માટે આમ ડ્રોવર ખેંચ્યું, પણ એમાં ભરેલી પિસ્તોલ તૈયાર મૂકેલી. એટલે ભરેલી પિસ્તોલ એ તો ત્યાં તો બધાના પાસે હોય જ. ફટ દઈને એને પિસ્તોલ કાઢી એના સામે તાકીને એટલે પેલો ભાગ્યો. પેલો છોકરો જુવાનીઓ હતો એ ભાગ્યો એટલે એને ફેર કર્યો, એના પગમાં વાગ્યો. પેલા ચોરના પગમાં ગોળી વાગી. ચોરે કોર્ટમાં દાવો કર્યો. અમેરિકાના કાયદા બહુ વિચિત્ર છે. ચોરે કોર્ટમાં દાવો કર્યો કે આને મને લંગડો બનાવી દીધો. અને તમને નવાઈ લાગશે કે એક કોર્ટમાં કેસ ચાલ્યો એમાં આ ડોસો હારી ગયો. ત્યાંનો કાયદો એવો કે તમે પિસ્તોલ ક્યારે ચલાવી શકો કે જ્યારે કોઈ તમને થોડું ઘણું એ લોહી કાઢે ત્યારે. હવે એ તો ભાગતો માણસ હતો, એના ઉપર ચલાવવાની તમને શું જરૂર? તમારા જાન ઉપર તો કઈ આવ્યું નતું. જો એ ચક્કુ લઈને તમારા ઉપર હુમલો કરવા કૂદી પડ્યો હોત તો બરાબર હતું. એક વાર એને 5 વર્ષની સજા થઈ ગઈ પેલા ડોસાને. અને પેલા માણસને વળતર આપવાનું, પાછું એનો પગ લંગડો કર્યો એનું પાછું વળતર આપવાનું. એટલે ડોસો ગયો જેલમાં. એટલે પેલી ડોસી હતી ને એને તરત જ બીજા દિવસે છૂટાછેડા લીધા કે હવે આ તો જેલમાં ગયો, હવે આપણે શું કરવાનું? આપણે કહીએ છીએ ને મર્યા પછી કોઈ સાથે નથી, અહીંયા તો જીવતા કોઈ ભેગું નથી. હવે 5 વર્ષ સુધી એ જેલમાં જાય એટલે ડોશીએ બીજા દિવસે છૂટાછેડા માંગ્યા. અને બીજા દિવસે છૂટાછેડા માંગે ને અઠવાડિયામાં પાછા બીજે ગોઠવી જાય. એમને તો કઈ વાર લાગે? જ્યાં પૂછ્યા જયારે ભોગવવાનું થશે તો તમે બધા ભાગીદાર થશો. અને એને બધાએ કહી દીધું કે અમારે કઈ લેવા દેવા, જે કરે એ ભોગવે. એક બીજી વાત છે, આ ધરતી છે ને એને તમે 12 મહિના ખેડો, 12 મહિના પાણી આપો, પણ અમુક વસ્તુઓ જ્યારે જે સિઝનમાં ઉગવાની હોય એ સિઝનમાં જ ઉગે. ઉગે કે ના ઉગે? ઈસબગુલનો અમુક ટાઈમ ખરો કે નહીં? જીરાનો અમુક ટાઈમ ખરો કે નહીં? હવે આપણે ગમે ત્યારે ગમે તે નક્ષત્રનું પાણી પડ્યું હોય ને ગમે ત્યારે એ ના ઉગી શકે.
જ્યારે એનો ટાઈમ હોય એમ કેટલીક વાર જિંદગીની અંદર એક વળાંક આવવાનો હોય છે અને એક ધક્કાની જરૂર હોય છે. આ ધક્કો લાગ્યો, બરોબર, આમના માટે હું આ બધું કરું છું અને આ ખરા ટાઈમે મને સાથ આપવાના નથી. બસ વૃત્તિઓ બદલાઈ ગઈ. એક બીજી વાત, ભગવદ્ ગીતામાં એક શબ્દ વપરાયો છે અભિજાત. શું શબ્દ છે? અભિજાત. અભિજાતનો અર્થ થાય છે પ્રકૃતિથી ઉત્તમ પણ આચરણથી ખરાબ. શબ્દને સમજો. પ્રકૃતિથી ઉત્તમ એ જેસલ છે પણ આચરણથી બારવટીયો થઈ ગયો છે. હવે એવા માણસને કોઈ સારો સંગ મળે તો એ સારો થઈ જાય. સોનું છે એ 1000 વર્ષ સુધી ગટરમાં નાખી મૂકો, 1000 વર્ષ સુધી બહાર કાઢો તો એમાં ગંધ આવશે કે નહીં? આવવાની. પણ કોઈ સોની અરીઠા લઈને એને ધોવે બરાબર તો સોનું એ સોનું જ છે. 2 પૈસા ભાવ ઓછો મળે ખરો એનો? આ અભિજાત છે. એમ કેટલાક માણસો એવા હોય પ્રકૃતિથી સારા હોય પણ કુસંગના કારણે દારૂડિયા બન્યા હોય, જુગારિયા બન્યા હોય, ફલાણું બન્યા હોય, ફલાણું બન્યા હોય, એવા કુસંગના કારણે બન્યા હોય. કોઈ વાર એનું નિમિત્ત જાગે અને એને સારો સંગ મળી જાય, બસ અરીઠાથી ધોયું એટલે એ સોનું એ સોનું. અપિચેત્સુ દુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સશ્વત શાંતિમ ગમિષ્યતિ. અર્જુન, મારો જે ભક્ત છે ગમે એટલો પાપી હોય, અપિચેત્સુ દુરાચારો, પણ જો મારી શરણે આવે અને મારું નામ લે તો એ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, તો તરત જ એ ધર્માત્મા થઈ. આવ્યો ત્યારે બદલાઈને આવ્યો, ગયો ત્યારે લૂંટારો હતો અને આવ્યો ત્યારે બદલાઈને આવ્યો. પગમાં પડી ગયો, અરર છોડી દીધા. મેં કેટલા વક્રમ, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. કોઈ વાર નવરાશ હોય, કોઈ વાર શાંતિ હોય તો આમ આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન નહીં કરવાનું, અંદર ડૂબકી લગાવવાની અને પછી જોવાનું આટલી જિંદગીમાં આટલા વર્ષોથી મેં કેટલા વિશ્વાસઘાત કર્યા, કેટલાના કોથળા બદલી નાખ્યા, કેટલાના અંદર કઈનું કઈ કર્યું, લઈને ના આપે ને આમ કરે ને તેમ કરે, કેટલું કર્યું. અને એટલું બધું કર્યા પછી પણ 2 રોટલી ખવાતી નથી, 2 રોટલી પચતી નથી, 2 કલાક ઊંઘ આવતી નથી, એકે છોકરો અનુકૂળ નથી, બધા દુશ્મન થઈને બેઠા છે. અને આ મરણ વેળાએ પત્ની પણ વિરોધી થઈ ગઈ છે. અને આ બધા મેં ધંધા કર્યા, ના કર્યા હોત તોય જીવવાનો હતો, સારી રીતે જીવવાનો હતો. અને આ બધું કર્યું તો તમને ધીરે 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 રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તમને મનમાં એમ થશે કરી રહી જિંદગી હું હારી ગયો, ખોઈ નાખ્યો. મેં કેટલા લોકોને રડાવ્યા, કેટલા લોકોના પેટ કાપ્યા, કેટલા લોકોના હૃદય બાળ્યા. આ મેં શું કર્યું? પેલો પગમાં પડી ગયો, ખૂબ પ્રાર્થના કરી, મહારાજ મારો ઉદ્ધાર કરો, મારું કલ્યાણ કરો, મારો ઉદ્ધાર કરો. પેલા તો સંત છે ને, એને કહ્યું તારો ઉદ્ધાર હવે થઈ ચુક્યો, તું ચિંતા ના કર, તારા અંદરમાંથી જે વૃત્તિઓ બદલાઈને એ થઈ ગયું. હવે હું શું કરું? બસ એક જગ્યાએ બેસી જા, રામ 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 રટણ કર. તમે જોજો આ સાધનમાં મોટામાં મોટું આ સાધન છે. સવારથી સાંજ સુધી રટણ કર. હમણાં હવે બાકી જિંદગી તે બહુ મોટું કામ કર્યું. કુકર્મ વિક્રમ કર્યા, હવે સુકર્મ કર. કોઈને દાન નથી દેવું, કોઈને પુણ્ય નથી કરવું, કોઈને કશું નથી કરવું, માત્ર ભજન કર, માત્ર જપ કર. પલાઠી વાળીને બેસ અને રામ 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 રામ. જ્યારે તારો સમય પાકશે હું ફરી તારી ખબર લેવા આવીશ, પણ અત્યારે તું રામ નામ લઈને બેસી જા. સજ્જનો, આ કથા તો તમે જાણો જ છો. એટલે આ વાલિયો લૂંટારો ભીલ જે કહેવાય છે એ આખી જિંદગી બદલાઈ ગઈ. એક જગ્યાએ બેસી ગયા, નદીનો કિનારો, શાંત રમણીય જગ્યા,
પડોશીઓ, કોઈ ખરાબ પડોશીઓ નહીં, કોઈ કુસંગનો ડર નહીં, કોઈ બહારનું વાતાવરણ દૂષિત નહીં, કલકલ કરતી નદી, અને શાંતિથી બેસી ગયા, રામ 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 રટવા લાગ્યા. એ વાલ્મીકીએ રામાયણની રચના કેવા સંદર્ભમાં કરી એની ચર્ચા આજે તો આટલી જ ચર્ચા કરવાની છે કે આ વાલ્મીકી રામાયણ અધિક માસની કથા, અને એ કથાની અંદર મહર્ષિ કેમ થયા, લૂંટારામાંથી મહર્ષિ ઋષિ થયા, અને એમણે જે અદ્ભુત મૂળ કાવ્ય, મૂળ મહાકાવ્યની રચના કરી, એ શક્તિ ક્યાંથી આવી, કેવી રીતે આવી, એ ચર્ચા ભગવાન જેવી શક્તિ આપે એવી રીતે કરવાની છે. તમે બધા સમય હોય તો અડધો કલાક, પોણો કલાક વહેલા આવજો, ભજન કરજો, કીર્તન કરજો, અહીં માઇક ચાલુ કરી આપશે, અને પહેલેથી જ આગળ બેસજો એટલે પાછળ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરવાની. એવી રીતે ભગવાન ઉમિયામાં, જગદંબા, અમારા આશ્રમમાં અંબાજી માતાનું મંદિર થઈ રહ્યું છે, એટલે અહીંના કુળદેવી અંબાજી છે, એટલે આ અંબાજી અને પેલા ઉમિયામાં, એ બંનેનું રટણ કરતા કરતા શાંતિથી અંબે માત કી, ઉમિયા માત કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. શાંતિથી બહેનોને જવા દેજો, પેલા એના ઉપરથી આ રસ્તેથી પણ જઈ શકશે. બહેનો જાય પછી પુરુષો જાય. જય અંબે માં, જય અંબે, જય અંબે માં, જય અંબે, જય અંબે માં, જય અંબે, એ જય અંબે માં, જય અંબે, જય અંબે માં, જય અંબે, એ 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 જય અંબે માં, જય અંબે, અંબે માત કી.